जनता कही रही है कमल का फूल हमारी एक भूल। आज આપણે વડોદરા શહેરના કપુરાઈ તળાવ ખાતે આવ્યા છે। આ કપુરાઈ તળાવને 6 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ સાથે સાથે જોવા જઈએ તો જે રીતના વરસાદ પડ્યો છે અને વરસાદના કારણે આ નવીનીકરણમાં આ કપુરાઈ તળાવમાં મસ્ત મોટા ગાબડા પડ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક જે પણ કોન્ટ્રાક્ટર છે એના દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે તેવું સ્પષ્ટ થઈ રહ્યું છે। બીજી બાજુ આ ભ્રષ્ટાચાર જ્યારે ખુલ્લો થયો છે ત્યારે કોઈ પણ જાતના નીચે સળિયા દેખાતા નથી। જે માટી પુરાણ કર્યું છે એને બરાબર દબાવવામાં આવી નથી, પુરાણ નથી, દબાણ નથી, તેના કારણે આ તમામ જગ્યાએ ગાબડા પડ્યા છે। 6 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે જ્યારે નવીનીકરણ કરવામાં આવતું હોય ત્યારે કોન્ટ્રાક્ટર જે ભ્રષ્ટાચાર કરી રહ્યો છે તેની વિજિલન્સ તપાસ થવી જોઈએ। સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો, અધિકારીઓ, વિપક્ષ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રી, તમામ નગરસેવકોને વિનંતી છે કે જે પણ આ કપુરાઈ તળાવ છે એની મુલાકાત લેવામાં આવે, જે પણ કોન્ટ્રાક્ટરે ગેરરીતિ આચરી છે એની સામે પગલાં ભરવામાં આવે અને જે રીતના મુખ્યમંત્રી સાહેબ સી આર પાટીલ સાહેબ વડોદરા શહેર પાછળ કેમ છે એનું ઉત્તમ ઉદાહરણ આજે અહીંયા દર્શાવી રહ્યા છે। બીજી બાજુ 6 કરોડ રૂપિયાનો જ્યારે ખર્ચો થતો હોય ને એમાં જો ટકાવારીઓ ચાલતી હોય તો કોન્ટ્રાક્ટર પણ એની પોતાની બેદરકારી દાખવવાનો છે। આજે અમે કપુરાઈ તળાવની મુલાકાત લીધી છે, એમાં જે રીતના ભ્રષ્ટાચાર થયો છે એ બાબતે વિજિલન્સ તપાસ મૂકે તેવી અમારી માંગ છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें